ગુજરાતીઓને ડંકાની ચોટ પર કહું છું કે હવે કપાસિયા તેલ ખાવાનું બંધ કરો। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આજની અપડેટ છે કે ખજૂરભાઈ શું બોલ્યા અન્નપૂર્ણા સિંગતેલ વિશે। અને આ મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો। અને જે તમે આપે બધા તેલ ખાઈએ છીએ, ખાવા પીવામાં જે તેલ આપણું વપરાય છે એ કેવો તેલ વપરાય છે અને પાયોલિન તેલ હોતું હોય છે, તો આપણા શરીરને બગાડ કરતું હોય છે અને આપણે સ્વાદ લીધો છે, બાકી હજી સુધી તેલને જોયું નથી કે હાર્ટ એટેકના પણ પ્રોબ્લેમ થતા હોય। તો ખજૂરભાઈએ પોતાની કંપનીનું તેલ બનાવ્યું છે અને એ તેલ વિશે ખજૂરભાઈએ શું કીધું એ તમે આ વિડીયો જુઓ। ગુજરાતીઓને ડંકાની ચોટ પર કહું છું કે હવે કપાસિયા તેલ ખાવાનું બંધ કરો। તમે ઉત્તર પ્રદેશમાં જાશો તો ઉત્તર પ્રદેશ વાળા સરસોનું તેલ ખાય, તમે દક્ષિણ ભારતમાં જાઓ ગોવા વાળા નારિયેળનું તેલ ખાય, પણ આપણું ગુજરાત એવું છે કે 35 પ્રકારના તેલ ખાઈ આપણે, અને પછી બધાને હાંધાનો દુખાવો થાય, ગેસનો પ્રોબ્લેમ થાય, 70 જાતના પ્રોબ્લેમ થાય। એટલે ગુજરાતની આબોહવાને કોઈ તેલ લાગુ પડતું હોય તો એ મગફળીનું છે। એટલે તમામ ગુજરાતીઓને કહું છું કે તમારા ઘરના રસોડાની અંદર આજે જ મગફળીનું અન્નપૂર્ણાનું તેલ લાવવાનું શરૂ કરી લેજો પાછા, અને વનસ્પતિનું તેલ ખાવાનું બંધ કરી દેજો, પામોલી તેલ ખાવાનું બંધ કરી દેજો। ભલા માણા પછી કે રોજ અટેક આવે, હાર્ટ એટેક આવે બધાને, પણ સારું ઓછું ખાઓ પણ સારું ખાવા તમામ ગુજરાતીઓને કહું છું। કેમ કે આખી જિંદગી આપણે ટેસ્ટમાં ફોકસ કર્યું છે, ત્યારે હેલ્થમાં ફોકસ નથી કર્યું। એટલે હવે હેલ્થ તરફ વળો। આ તેલ જે છે એ છેલ્લા 12 મહિનાથી 32 જિલ્લાઓમાં ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવે છે। અને આ મિત્રો આ તેલ એકદમ કમ્પ્લીટ રીતે બનાવવામાં આવે છે, કોઈ પણ પ્રકારનું ભેળસેળ કરવામાં આવતું નથી। ખજૂરભાઈએ એમ પણ કીધું છે કે જો મારા તેલમાં તમને ભેળસેળ લાગતું હોય તો જે પણ ભેળસેળ કહેતું હોય એને 5 કરોડનું ઇનામ પણ રાખેલું છે। કોઈ પણ પ્રકારનું ભેળસેળ હોય નહીં આ તેલમાં, અને એમના તેલનું નામ છે અન્નપૂર્ણા સિંગતેલ। મારા સિંગતેલમાં કોઈ પણ જાતની ભેળસેળ સાબિત કરનારને 5 કરોડનું ઇનામ। અને આ મિત્રો આ તેલ તમારે કઈ રીતે મગાવવાનું, તો એ મગાવવા માટેના ડિસ્પ્લે પર નંબર દેખાતા છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી દો તો તમારે એ તેલની માહિતી તમને મળી જશે। અને હા, 5 લીટર મોકલાવું મારા વાલા। આ મિત્રો આવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ।